નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। કોંગ્રેસના ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના આકરા તેવર સામે આવ્યા છે, જેમાં ઓવરબ્રિજની જે ગુકળ ગતિએ ચાલતી કામગીરી છે તેની સામે તેમણે એન્જિનિયરો સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। અને આ ઘટનામાં ઘણો વર્ષ વીતી ચૂક્યા છે, છતાં પણ જે સ્થાનિક લોકોને હાલાકી પડી રહી છે, ત્યાં કામ જે ગોકુળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે તેના કારણે ખુદ આ બાબતને લઈને ધારાસભ્ય વિમલ ચુડાસમા છે તે નિરીક્ષણ સ્થળ પર પહોંચ્યા હતા। આ દરમિયાન તેમણે એન્જિનિયરોને તતડાવ્યા હતા। આખો જે ઘટનાક્રમમાં જે વિકાસના કામોમાં ધીમી ગતિ ચલાવવામાં આવી રહી છે તે બાબતે તેઓ રોષે પણ ભર્યા હતા। ત્યાં સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા છે તે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। અને આમાં જે રીતની પરિસ્થિતિ ઓવરબ્રિજને લઈને ચાલી રહી છે તે બાબતે તેમણે શું નારાજગી વ્યક્ત કરી તે જુઓ। રેલવે પસંદ ભૂલ્યો તમે અત્યારે રેલવેની ઓલી બાજુ જે કરવાનું છે કરો તમે ખોટી દલીલ કરો છો। ત્યાં જે આપણી એમસી વનમાંથી છે ને ત્યાં મારા ગટર રેડી છે, બરોબર, રેલવેના। હવે એ રેલવેના ગટર જે ચડાવવાના છે જે ક્રેન આવશે એ જ ક્રેન અહીંયા ચડાવવાના તો અહીંયા કરો ને ત્યાં રેડી છે તો આ બતાવી લો રેલવેની ઓલી બાજુ છે તમારે આપણે કામ રેલવેને ના છે તમારે કઈ મંજૂરી કે બીજી કઈ તકલીફ પડતી હોય તો ત્યાં સુધી આ કરો ને। ખોટી ભાઈ મારી પાસે દલીલ નહીં કરતો, તારી ખોટી દલીલ નહીં આવે અને હું પાછળ કરીશ ને તો ખોટા બીજા કામે લાગી જઈશ। એટલે ખોટી હોશિયારી મારી પાસે કરવા તારી બહુ બુદ્ધિ વાપરમાં। હવે 24 વર્ષ રાજનીતિમાં તારા જેવા કેટલા એન્જિનિયર આવીને વહી ગયા છે, એટલે હું મસ્ત કરે અને 46 વર્ષમાં બહુ એન્જિનિયર જોઈએ હવે નિરીક્ષણ કરાવી દીધું એટલે હવે તમે નથી કર્યું એટલે મારે આવવું પડ્યું। હવે નથી કર્યું તો કરો ને, સલાહ દીધો એના કરતાં તમારી સલાહમાં તમે શું તીર મારી દીધું અને સલાહ આપો છો, તમે નથી કર્યા એટલે મારે આવવું પડ્યું। મારે કમિશનર પાસે જવું પડે, રિજનલ કમિશનરમાં ફરિયાદ કરવી પડી, કમિશનર પાસે રૂબરૂ જવું પડ્યું, તમને આખું નકશો મારીને સમજાવવો પડ્યો અને ન્યા કમિશનરે કીધું વાત કરવી પડશે, આ પટેલભાઈને ફોન કરવો પડ્યો। તો આ તમારા કમિશનર ખોટા છે, રિજનલ કમિશનર ખોટા છે, તમે હોશિયાર છો, તમે એક જ હોશિયાર છો। ત્યાં તમારા પ્રોજેક્ટ મેનેજર હતા એ આખું પ્રોજેક્ટ સમજો, અમે 2 કલાક હું તેમની સાથે બેઠો। એટલે કરો ને ભાઈ, સ્પીડ પકડો ને, તમારે સ્પીડ તમારામાં આવડત છે, તમે કેટલું કામ કરાવો બધાની વાત છે સાહેબ। મારી ભાષામાં નયનભાઈને હું છેલ્લા વર્ષ દિવસથી ફોન કરું છું। સાયગ્રાનો પુલ છે જે રેલવેનો પુલ, ત્યાં રસ્તો છે, એકવાર એ લોકોએ એક નાનું ડમ્પર મંગાવી ત્યાંથી લોકના રોજના 10 થી 15,000 માણસો સાયગ્રા કોલોની બધી કોલોની આખો આપો। અત્યારે એ લોકોએ બરકા ત્યાં રોડ છે મેન આખો, ત્યાં ઢગલા કર્યા છે। એમાં એક આ ભાઈ એક બીજો કોક છે રાજુ જોટવા કરીને કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, કે આ હટશે નહીં। ત્યાંથી લોકોને ધૂળ એવી ઉડે છે। વિમલભાઈ તમે ચલો આ સમગ્ર ઘટનામાં વેરાવળ ખાતે ઓવરબ્રિજની આ જે કામગીરી છે તે ચાલી રહી છે અને આ ઘટનામાં હજી સુધી આ ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ નથી થઈ અને તેના કારણે ત્યાંના સ્થાનિકો દ્વારા ધારાસભ્ય વિમલ ચુડાસમાને રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ વિમલ ચુડાસમા સ્થળ પર પહોંચ્યા અને તેઓ આકરા પાણીએ જોવા મળ્યા। અગાઉ પણ તેઓ પોલીસને તતડાવતા હોય તેવા વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા છે, ત્યારે ધારાસભ્યનો આક્રમક અંદાજ છે તેને લઈને પણ ચર્ચાઓ વેગવાન બની છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો।